સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે ફરીથી કોન્સેપ્ટ નું ક્લિયરન્સ મેળવીએ કે હેવિંગ નો ઉપયોગ આપણે ક્યાં કરવો. વારંવાર તમે સાંભળતા હશો કે હેવિંગ અ કાર, આઈ એમ હેપી, કે સાંભળો છો આઈ એમ હેવિંગ ટી. તો આ જે છે એને ત્રણ કોન્સેપ્ટ છે, ત્રણ જગ્યાએ આપણે હેવિંગ નો ઉપયોગ કરી શકાય. ઓકે, કઈ કઈ જગ્યાએ? તો કે હેવિંગ નો ઉપયોગ છે ઈટ અને ડ્રિંક ની જગ્યાએ કરી શકાય. કેવી રીતે? જેમ કે આઈ એમ હેવિંગ ડિનર, હું ડિનર લઈ રહ્યો છું. મોસ્ટ ઓફલી લોકો જોજો તમે તો કે હેવિંગ નો ઉપયોગ કરે છે, પણ હકીકતમાં એ શું બતાવે છે? તમે કંઈક કન્ઝ્યુમ કરો છો, ખાઓ છો અથવા પીવો છો. આઈ એમ ઈટિંગ ડિનર તો એ ચાલે. ઓકે, આઈ એમ ઈટિંગ ડિનર, હું ચા પી રહ્યો છું તો શું આવે? આઈ એમ ડ્રિંકિંગ ટી. અથવા તો આઈ એમ having tea, I am having tea અથવા I am drinking tea. In short, કે આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે કે હેવિંગ ની જગ્યાએ તમે eating અને drinking અથવા drinking અને eating ની જગ્યાએ મોસ્ટ ઓફલી લોકો શું યુઝ કરે છે? તો કે હેવિંગ નું. કંઈ કન્ફ્યુઝન નથી. હું એપલ ખાઈ રહ્યો છું તો I am having apple. હું પાણી પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ વોટર અથવા આઈ એમ હેવિંગ વોટર. તો કંઈક વસ્તુ કન્ઝ્યુમ કરો છો તો હેવિંગ નો ઉપયોગ કરી શકો. ઓકે, કંઈ કોમ્પ્લિકેશન નથી. અહીંયા જો સેકન્ડ છે કે હેવિંગ પ્લસ V3. ઓકે, હેવિંગ પ્લસ V3 મીન્સ છે કંઈક કર્યા પછી. ઓકે, જેમ કે અમે ડિનર કર્યા પછી આરામ કર્યો, તે કામ પૂરું કર્યા પછી ઘરે નીકળી ગયો અથવા જતો રહ્યો. કંઈક કર્યા પછી કંઈક થયું. ઓકે, અહીંયા જુઓ કે હેવિંગ ઇટન ડિનર, ડિનર કર્યા પછી. અહીંયા કોન્સેપ્ટને ક્લિયરન્સ મેળવીએ. જુઓ, હેવિંગ ઇટન ડિનર, ડિનર કર્યા પછી. અહીંયા જુઓ, હેવિંગ ફિનિશ્ડ ધ ક્લાસ, ક્લાસ પૂર્ણ કર્યા પછી. હેવિંગ ફિનિશ્ડ ધ ક્લાસ. ઓકે, હેવિંગ ગોટ ફર્સ્ટ રેન્ક, ગેટ નું V3 શું છે? ગોટ. હેવિંગ ગેટ ફર્સ્ટ રેન્ક, ફર્સ્ટ રેન્ક મેળવ્યા પછી. ફર્સ્ટ રેન્ક મેળવ્યા પછી. જુઓ આગળ, હેવિંગ કમ્પ્લીટેડ ધ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કર્યા પછી. હેવિંગ કમ્પ્લીટેડ ધ પ્રેક્ટિસ. ક્લિયર છે કોન્સેપ્ટ? શું કહેવા માંગે છે? કંઈક કર્યા પછી. હેવિંગ ઇટન ડિનર, ડિનર કર્યા પછી. આઈ સ્લેપ્ટ, હું સૂઈ ગયો. ઓકે, ક્લિયર? શું થયું? સૂઈ ગયો. હેવિંગ ફિનિશ્ડ ધ ક્લાસ, ક્લાસ પૂરો કર્યા પછી. હી વેન્ટ ટુ હોમ, તે ઘરે ગયો. કે અન્ડરસ્ટુડ? હેવિંગ ગોટ ફર્સ્ટ રેન્ક, પ્રથમ રેન્ક મેળવ્યા પછી. શી ફેલ્ટ વેરી હેપી, તે ખૂબ ખુશ થઈ અથવા તેને ખુશીનો ખૂબ જ અનુભવ થયો. ઓકે, અન્ડરસ્ટુડ? આગળ જુઓ, હેવિંગ કમ્પ્લીટેડ ધ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ પૂરી કર્યા પછી. શી કુડ સ્પીક ઇંગ્લિશ, તે ઇંગ્લિશ બોલી શકે. તો શી કુડ, તે કંઈક કરી શકી. શું? સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે? હેવિંગની જોડે જો તમે V3 મૂકો તો એનું મિનિંગ નીકળે છે કંઈક કર્યા પછી. હેવિંગ ઇટન, ખાધા પછી. હેવિંગ કમ્પ્લીટ, પૂરું કર્યા પછી. હેવિંગ ગોટ, મેળવ્યા પછી. અન્ડરસ્ટુડ? આગળ જુઓ કે થર્ડ યુઝિસ છે હેવિંગ સેડ ધેટ. બહુ જ ઓછો ઉપયોગ છે આનો, પણ જો તમને કોઈ બોલે તો એનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે હેવિંગ સેડ ધેટ એની જગ્યાએ હાઉ એવર નો ઉપયોગ કરી શકો છો. હેવિંગ સેડ ધેટ નો મતલબ છે કે કહેવા છતાં પણ, અથવા ટૂંકમાં બોલો તો છતાં પણ. ઓકે, મોસ્ટ ઓફલી યુઝ થાય છે કે હેવિંગ ધેટ ની જગ્યાએ હાઉ એવર. હાઉ એવર એટલે છતાં પણ. સિમ્પલ હું બોલું કે તે સ્ટ્રિક્ટ છે, કડક છે, છતાં પણ તે દયાળુ છે. અહીંયા શું બતાવે છે? બે સેન્ટેન્સની અંદર એક કોન્ફ્લિક્ટ બતાવે છે. ઓકે, તો અહીંયા જુઓ, હી ઇઝ સ્ટ્રિક્ટ, તે શું છે? સ્ટ્રિક્ટ છે, કડક છે. હેવિંગ સેડ ધેટ, છતાં પણ અથવા તો શું યુઝ કરી શકો? હાઉએવર. હાઉએવર, છતાં પણ. હી ઇઝ કાઇન્ડ, તે દયાળુ છે.
તે બીમાર હોવા છતાં પણ, હી ઇઝ ઇલ, તે બીમાર છે છતાં પણ, હેવિંગ સેડ ધેટ હી ઇટ સ્પાઇસી ફૂડ, શું છે? હી ઇઝ ઇલ, છતાં હી ઇઝ ઇલ, તે બીમાર છે. પછી શું છે આગળ સેકન્ડ સેન્ટેન્સ કે હી ઇટ્સ સ્પાઇસી ફૂડ, હી ઇટ્સ સ્પાઇસી ફૂડ, તે તીખો ખોરાક અથવા તીખો ખોરાક ખાય છે, અથવા સ્પાઇસી એટલે મસાલેદાર ખોરાક ખાય છે, ફૂડ. ઓકે, મતલબ શું છે? આ બંનેની અંદર કોન્ફ્લિક્ટ છે કે હી ઇઝ ઇલ, તે બીમાર છે છતાં પણ, હેવિંગ સેડ ધેટ હી ઇટ્સ સ્પાઇસી ફૂડ, તે સ્પાઇસી ફૂડ ખાય છે, અથવા હાઉ એવર હી ઇટ્સ સ્પાઇસી ફૂડ. તો આઈ હોપ કે હેવિંગ કોઈ બોલે તમને તો ખબર પડી જવી જોઈએ કે હેવિંગ નું શું કહેવા માંગે છે, કે કંઈક ખાઈ રહ્યો છે તો આઈ એમ હેવિંગ ટી, આઈ એમ હેવિંગ એન એપલ, અન્ડરસ્ટુડ, આઈ એમ હેવિંગ ડિનર, કંઈક ખાઈ રહ્યો છે અથવા પી રહ્યો છે. સેકન્ડ છે કંઈક કર્યા પછી, હેવિંગ ઇટન, ખાધા પછી, હેવિંગ પ્લેડ, રમ્યા પછી, હેવિંગ કમ્પ્લીટેડ ધ વર્ક, કામ પૂરું કર્યા પછી. ઓકે, અને થર્ડ શું છે? હેવિંગ હાઉ એવર નો અલ્ટરનેટિવ છે. હાઉ એવર એટલે છતાં પણ, હેવિંગ સેડ ધેટ એટલે કહેવા છતાં પણ, અથવા તો છતાં પણ. સો આઈ હોપ કે ક્લિયર છે, હેલ્પફુલ થશે. વિડીયો ગમે છે લાઈક, શેર અને કોમેન્ટ.